વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું પોતાને વાતોમાં ફસાવી ખોટા નામ ધારણ કરી તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતી ગેંગના 6 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી ગેંગ દ્વારા વધુ પ્રમાણમાં મહિલાઓને ટાર્ગેટ કરી ખોટા નામ દાખલ કરી ₹10ની મોરવાળી છાપવાળી નોટ, 3 આંઠડાવાળી નોટ તેમજ માતાજીના સિક્કા ઉપર તાંત્રિક વિધિ કરી આપી ₹1ના ડબલ તેમજ 10 ગણા કરી આપવાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી નાગરિકો પાસે ડબ્બામાં રૂપિયા મુકાવી લોકોની નજર ચૂકવી રૂપિયાવાળો ડબ્બો બદલી તેના બદલે નાડી રાખેલા ડબ્બા નાગરિકોને આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેતા હતા। આ સાથે ગેંગનો એક સાગરીતે ₹10ની મોર છાપવાળી નોટ, 3 આંઠડાવાળી નોટ નાગરિકોને યનકેન પ્રકારે પહોંચાડી દેવાનું કામ કરતો હતો। આ પ્રકારની અનેક ફરિયાદો પોલીસને મળતા આ ઠગબાજ તાંત્રિક ટોળકીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા નવલખી મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં ટોળકી ભાગ બટાઈ કરતા રંગેહાથ ઝડપી પાડી હતી। પોલીસે તમામ 6 ઠગબાજો પાસેથી રોકડ ₹6,75,000, સોનાની ચેઇન, મોબાઈલ, મોરપીંછ વળી ભારતીય ચલણી ₹10ની દરની 4 નોટ મળી કુલ ₹8,57,040નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બધા 10 જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે, મેં કીધું એમ પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે। પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી, એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે। દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો ₹10ના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશું તો નાણાં ડબલ થઈ જશે। એટલે એ બેન છે એ પહેલાં વિચારે કે ભાઈ મારી પાસે આવી કોઈ નોટ છે નહીં, પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કે મારી પાસે એક 10ની નોટ છે, આવી કોઈ વિધિ કોઈ કરે છે, એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે। એટલે ઓલા બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે, હા એવો કોઈ માણસ છે, અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય છે, નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર